પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એક બેઠકમાં રજૂઆત કરી છે। ત્રીજા શનિવારે જ્યારે બેઠક મળતી હોય છે, આ બેઠક ધારાસભ્યો, કલેક્ટર અને સાંસદની હાજરીમાં મળતી હોય છે। પોતાના વિસ્તારના પ્રશ્નોને લઈને જ ધારાસભ્યએ રજૂઆત કરી છે। દર મહિને મળતી ધારાસભ્ય, સાંસદ અને કલેક્ટરના અધ્યક્ષસ્થાનની આ બેઠકમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના મત વિસ્તારમાં જે પ્રશ્નો છે તેની રજૂઆત કરી હતી। પાદરા વિધાનસભા મત વિસ્તારમાં સિંધરોડ પાસે જ ગયા વર્ષે જે પૂર આવ્યું હતું ત્યાં પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામ્યા હતા। તેથી ખેડૂત ખરાઈના દાખલામાં મુશ્કેલી પડી રહી છે। ત્વરિત નિકાલ આવે તે માટે જ પાદરા તાલુકામાં પ્રોમોગેશન થયા બાદ ખેડૂતોની જમીનમાં અલગ માપ થયું હતું। તેથી ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક નવું માપણી કરવામાં આવે અને ખેડૂતોને માપ જે 7/12 આપવામાં આવે તે જલ્દીમાં જલ્દી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજરોજ સંકલનની બેઠકમાં મારા પ્રશ્નોમાં મુખ્યત્વે પાદરા વિધાનસભા વિસ્તારના સિંધરોડ ગામમાં વર્ષો પહેલાં પૂર આવ્યું હતું, તેમાં પંચાયતના તમામ રેકોર્ડ નાશ પામેલા હતા, જેથી ત્યાંના ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો મેળવવામાં મુશ્કેલી પડે છે। જેથી કરીને માન્ય કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને તેમને તેનો આગળ પ્રોસેસ કરતા ગુજરાત સરકારશ્રીમાં તેની મંજૂરી અને આગળનો પ્રોસેસ કરેલો છે, જેથી ટૂંક સમયમાં જ સિંધરોડ ગામના ખેડૂતોને ખેડૂત ખરાઈનો દાખલો મળી જશે। સાથે સાથે પાદરા તાલુકામાં પ્રમોગેશન થયા બાદ ખેડૂતોની જમીનમાં અલગ અલગ માપ થઈ ગયું હતું, જેથી કરીને આજે રજૂઆત કરી છે કે જે ખેડૂતોને ફરિયાદ હોય પ્રમોગેશનની માપણીની, તે લોકોની તાત્કાલિક ધોરણે નિકાલ કરીને તેની માપણી કરવામાં આવે અને ખેડૂતોનું જમીનનું મૂળ જે માપ હતું તે માપ તેમને 7/12માં આપવામાં આવશે।